રાજકોટમાં બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામે ફરિયાદનો જે આખો મામલો છે, બંને વિરુદ્ધ જેતપુરમાં 11 લાખની ખંડણીની ફરિયાદ નોંધાઈ છે। બન્ની ગજેરાના નિવેદનના આધારે પિયુષ રાદડિયા સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે પિયુષ રાદડિયાને નિવેદન નોંધવા પણ બોલાવ્યો છે। તો જિગીશા પટેલ પિયુષ રાદડિયાને લઈ પોલીસ સ્ટેશન પહોંચી છે। પોલીસે પિયુષ રાદડિયા સમક્ષ સક્ષમ ન હોવાનું કહી નિવેદન ન નોંધાવ્યું। તો સમગ્ર મામલે જિગીશા પટેલના પોલીસ સામે આક્ષેપ છે। પિયુષ રાદડિયા પર ગોંડલ પોલીસે 3rd ડિગ્રી ટોર્ચર કર્યાનો પણ દાવો કરવામાં આવ્યો। પોલીસ સ્ટેશનથી હાજર થવાનો ફોન આવ્યો હતો તેમ જિગીશા પટેલે જણાવ્યું છે। અમે સાથીએ છીએ એટલે નિવેદન ન નોંધ્યું। આગામી દિવસોમાં કોર્ટમાં જઈને પોલીસ સામે લડીશું તેમ પણ જણાવ્યું છે। અહીંયા આવ્યા પછી અમને એવું કહેવામાં આવે છે કે તમે નિવેદન આપવા માટે સક્ષમ નથી, એટલા માટે તમે સાજા થઈ જાઓ ને પછી આવજો। પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે 8 વાગે હાજર થઈ જજો। અમને હોસ્પિટલથી રજા થોડી મોડી મળી એટલે અમે મોડા પહોંચ્યા, પણ અહીંયા આવ્યા પછી એવું કહેવામાં આવ્યું કે અધિકારી હાજર નથી એટલે તમે હવે સાજા થઈ જાઓ ને પછી આવજો। એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોકના ઈશારે કામ ચાલી રહ્યું હોય ને એવું લાગી રહ્યું છે, કારણ કે આજે અમે એ લોકો એની સાથે છીએ અને આજે કાયદાની બહાર જઈને આ લોકો કંઈ કામ કરી શકે એમ છે નહીં, એટલા માટે આ એક ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે। જેમ 4 એફઆઈઆર થઈને 5મી એફઆઈઆર પર બન્ની ગજેરા સામે અહીંયા કોઈ ખંડણીની થઈ હતી અને એ ખંડણીની એફઆઈઆરમાં અમારા ચરકડી ગામના સરપંચના પુત્રએ રાજકીય ફરિયાદ કરેલી હતી કે ખંડણી માંગી। ખંડણીને મારા સાથે કાંઈ લેણા દેણા નહોતા, હું એને કોઈ દી મળ્યો નથી। બન્ની અને રૂબરૂ મળીને ખંડણી માંગી હતી, તેમ છતાં મારી ઉપર જેમ 4 એફઆઈઆર થઈ એમ 5મી એફઆઈઆરમાં પણ મારું બન્નીના નિવેદનને લીધે મારી ઉપર ગુનો દાખલ થયો।